રિમાન્ડ અરજી છે 3 પાના છે. એ ખબર નહીં, અર્જન્ટ હશે ને, અર્જન્ટ ચાર્જ હશે. આવી ગઈ કેવું? હા, મારે ફેસબુકમાં આવી ગયું લાઈવ ને, એ તો વિડીયો અપલોડ થઈ ગયો. ત્યાં લઈને ગયા વિડીયો આપજો અમે ગમે ત્યાં એમ લગતું એને મને ઉપર બધા એમ કેવું જે હોય કાર્ડ બતાવે. હા, બધા એમ કે મને જવાનું કોર્ટમાં જવાનું. કમ્પ્લેનમાં મેં કમ્પ્લેન નોંધાવી 14-22 નંબર મને કમ્પ્લેન નંબર તો આપો. તમે વકીલોને નહીં જવા દે, અમે તો બધા આઝાદ ભારતના ગુલામ થઈ ગયા. અમારી કોર્ટમાં વાત કરાવી એસપી કેસ લઈને ગયા ને ભાગી ગયા. એ આઈડિયા સારો. દૂર ખસી ગયા. કેસ વિતરણનો કાર્યક્રમ કરી દેવાનો, બધાને પહેરાવી દેવાનું પોલીસવાળાને કે તમે હવે આ કરો છો ખાકી પહેરીને તમે ખાકીને લાવે ખાઓ પીલાવો. ખાકી એટલે ખાઓ પીલાવો ખાકી. ચાલો તો બધા મિત્રો હવે વિદાય સમારંભ કરીએ. મારે છે ને ના છે બિફોર એમાં ભૂલાઈ જઈને કાલે ખબર પડશે. સેશન્સનું ફાઇલિંગ કાલે, એટલે આપણે જામીન અરજી મૂકી દીધી કે ના ફરી આમ નથી.
ના ના બધા આજે છે પોલીસ ને પીપી બધા શું કામ ના મૂકે ભલે રિજેક્ટ કરી નાખો ત્યાં રિજેક્ટ થઈ જાય ને એટલે આપણે દિવસ બચી ગયો અઠવાડિયું બચી ગયું એક નહીં પાછળથી નાખો એ પાછી રિજેક્ટ લેવાનો પછી પાછી હા તો એ પાછળથી નાખો એટલે પહેલાં તો રજિસ્ટ્રીમાંથી તારીખ આવે બીજી તારીખ એફિડેવિટ નો આવે બીજી તારીખ એફિડેવિટ આવે તો જાણબૂજીને એફિડેવિટ નહીં લાવતા એ તો 10 દિવસ થઈ જાય ને બાકી કામ 4 દિવસ એમ કે બંદોબસ્તમાં છે આમ છે તેમ છે ફલાણું છે એ 2-3 દિવસ તો કોર્ટને ઇન્સ્ટ્રક્ટ કરવાનો કે આ લોકોને નોટિસ પડી 24 કલાક અગાઉ એ નહીં આવે તો સરકારી વકીલ છે સાંભળીને ઓર્ડર કરો ના એ તો એવું એફિડેવિટ જરૂર નથી આ તો આપણા ત્યાં પ્રથા પાડી દીધી બાકી એફિડેવિટ થઈ બીજા રાજ્યો છે આવું એફિડેવિટનું નથી કંઈ જ નથી એફિડેવિટ કશે જોગવાઈ જ નથી આખો સીઆરપીસી નવો બીએનએસ બીએસએફ બધું છાનીમારો કશે જોગવાઈ નથી એફિડેવિટ તો આપણા ત્યાં કેવું જોગવાઈ છે મને કહો કે કોઈ વ્યક્તિને બીક હોય એમ કે ભાઈ પોલીસ મને મારશે તો કોર્ટમાં સરેન્ડર થાય તો આપણે ત્યાં અહીંયા જઈએ ને તો શું કરે 436(1) જોગવાઈ તો આપણે અહીંયા શું કે ભાઈ પોલીસમાં સરેન્ડર થઈ જાઓ ને એમ કે પોલીસ અમારું કામ હું તમે કરો આ જજ ના વળવું હવે કાયદામાં જોગવાઈ છે એને બીક છે પોલીસ મારે એમ છે ઓપી રેકર્ડ 2 દિવસ લાગશે મારશે બધી જ બીક હોય તો અહીંયા આપણે હાજર કરીએ કોર્ટમાં તો અહીંયાથી મેડિકલ થઈને જાય એટલે પેલો કોરો જેવો જાય એવો આવે પોલીસના પેટમાં પીર ઉપડે કે અમને તો હવે મારવા બી નહીં મળે અને ટાઈમ ટુ ટાઈમ લાવવું પડે 24 કલાકમાં લાવું મેડિકલ કરાવીને લઈને જાઓ મેડિકલ કરાવીને લઈને આવો એટલે મેં તો બધાને કોર્ટમાં જ હાજર કરાવ્યું જેને મને આવી બીક હોય ને સારું પછી બધાને કોર્ટમાં તો સાહેબ લેવું પડે કાયદો જે કહે ને એ કરવા અહીંયા શું ચાલે છે ને એ અમને મતલબ નથી બરાબર આપણે કાયદો કહે એટલે પછી બતાવીએ એટલે અમારા જેવા બોલે તો વેચાય બોલે તો બોલે એક પછી ચાલો બધા મિત્રો હવે છૂટા પડીએ બરાબર 2-5-10 દિવસ લાગશે શાંતિપૂર્વક આપણે અઠવાડિયું કાઢવાનું છે ત્યાં સુધીમાં હું કંઈક મારું કામ કરું ધારાસભ્ય બનાવ્યો છે તો લોકોએ મિટિંગમાં હું તાલુકામાં હા મોટી જવાબદારી ચાલો બધા મિત્રો હાલો આવજો બધા હાલો આવજો બધા હો જોહાર બધાને હાલો સાહેબ આવજો ચાલો ચાલો ચલો દિલીપભાઈ ચાલો